હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો હું છું તમારો મિત્ર હર્ષિલ છે. તો આજના નવા વ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. તો આપણે આવી ગયા છીએ અત્યારે વાડીએ. જો ચેક ધીસ વ્યૂ છે ને, બાકી ટ્રેક્ટર લઈને આવી ગયા છે. બાઇક છે આપણી પાસે આમ. તો હાલો, જો કે આ ચીણામાં છે ને આપણે હાથી આંકવાનું એને. બાકી અત્યારનો વ્યૂ એકદમ થોડોક સિનેમેટિક શૂટ લઈ લે તો સારો રહે. જો મોતી, પાણીના મોતી જોવા હોય તો એને. બાકી એવું બધા મોતી અહીંયા જો પાંદડાની ટોયચે હે મોતી હોતે ને. જો કેવા મસ્ત મોતી છે. આખા ઘઉંમાં મોતી છે એટલે ઘઉં છે ને વ્હાઈટ દેખાય છે થોડાક. તો હોય ને અત્યારે આપણે આડી આવી ગઈ ઠંડીના. થોડીક વધુ રહી છે આ વખતે ઠંડી. અને જો ચીણામાં નથી અત્યારે બહુ. ચીણામાં હોત ને આવી રીતે મોતી જોઈ પાણીના. કેટલું પાણી છે વિચાર કરી લો તમે આટલામાંથી. તો ચાલો હવે છે ને હું આગળને બતાવું. તો ત્યાં સુધી બાય બાય. ટ્રેક્ટરમાં હું ખેતરમાં સોરી આ એટલું હાકી નાખ્યું. આ સાઈડની નાની પટ્ટી રહીને પપ્પા ઉભાની બાકી છે. આપણા ગાજર, આપણા ઘઉં, આપણી આંબલી, આપણો લીમડો. હાલો પપ્પા આવી ગયા છે. તો ગાઈસ આપણે આ કરી હાથી છોડાવી. જોકે આ ખુલતું નથી પાછું. ખુલ્લું તો ખરી. યો તો પપ્પા આમ જ મૂકી દેવી હે ને. રેડી. તો આપણે નીકળવાનું છે હવે ટ્રેક્ટર લઈને ઘરે. ચાલો એન્ડર મારી આપણે હવે. હે ઊંચું કરવું પડે ચાલુ કરવા માટે. મમ્મી આ તો ચૂંદડી લીધી આપણે. જો તે દેખાય મીડે ને ગ્રીન કલરના ઘઉં. ચાલો હવે આપણે ટ્રેક્ટર લઈને નીકળીએ. આપણે જઈશું અત્યારે દેવળકી. ચશ્મા લઈ લે. આપણે જઈએ દેવળકી શાકભાજી લેવા શાક માર્કેટમાં. ચાલો હવે રસ્તામાં મળીએ.
મિત્રો આપણે આવી ગયા હતા ઘરે દેવડકીથી શાકભાજી લેવા ગયા હતા અને પાર્સલ વાળું પાર્સલ આપણું મગાવ્યું હતું એક. ચાલો એને અનબોક્સ કરીએ. અહીંયા મારે આપણે મગાવ્યા હતા લોફર. ચાલો સાદા નોર્મલ. રેડી છે, નથી વાંધો. જો મિત્રો લોફર સોક્સ લે તો ટ્રાય કરી લઈએ કેમ. તો આપણે મગાવેલો તો મીશોમાંથી. મીશોની બ્રેન્ડિંગ કિંગી મીશોમાંથી લીધું એને ખબર છે શેમાં આવી, બાકી તો રેડી જ છે. આવા જ મંગાવવાનો. ચાલો હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો, આપણે જમી લેવું 10 મિનિટમાં. બાય બાય. તો આપણે આવી ગયા છીએ અત્યારે તુવેરવાડી વાળી. હા બનાવવા અહીંયા હે એક અહીંયા હે, એક અહીંયા ઠીઠ હે, ત્રીજું અહીંયા હે, 4 હે એક ખેતરમાં. આપણે બનાવવાના છે, આપણે 3 બનાવવાના છે. આપણે 3 લાકડા લઈ આવીએ, અહીંયાનું અને 2 આમ પીડા છે. જો આપણી તુવેર જોઈ છો ગઈશ. હજી હરકું નથી આને, બહુ મસ્ત ઉડે. હા જુઓ થઈ ગયું ને મસ્ત એકદમ. લાલી હે ને કેસરી, લાલી હે ને યલો હે. જો એક ફૂલમાં 2 રંગ, અહીં યલો અને રેડ. ચાલો થોડાક સિનેમેટિક શૂટ લઈએ એને વ્લોગમાં મૂકીએ. આપણે સોંગ ગોતું જોશે કોપીરાઇટ વગરનું, તો એ ગોતી લેવું. ચાલો ગોતી લઈએ આપણે. એવું જ આવી ગયા હે આ પગ અહીંયા હે, આમાંથી હોય. તો ચાલો આપણે લઈ લઈ અને ફરી એકવાર મળીએ. લે પપ્પા આમાં ચીંગું આવવા માંડી. એ સિંગુ હે મિત્રો, સિંગુ બોલ કે દાણા છે. કોલ તો નથી દાણા છે, એવું તો બસ નથી મતલબ દાણા છે. હાલો હવે આપણે શૂટ કરી લઈ થોડુંક. હે હાલો લાકડું ખોડાઈ ગયું હતું ને. હાલો તો આપણે સિનેમેટિક પછી લેવું. પેલા લાકડામાં બનાવી દઈ પૂતળું બનાવવાનું. ડમી બનાવવાનું. આ પેન્ટ હે વહી જાય. ત્રાસું જવા દેવું જોઈએ તો.
ચાહે તો આ કાપવું જોઈએ માથું. જો અમે બનાવી લીધું છે. ને બાકી મોટું થોડુંક નાનું છે पर वो क्या कहते हैं बॉडी भी मत जाना कलवा. આને હોતા ની સિનેમેટિક શૂટ લેવું જોઈએ. હાલો આપણી વાત જોઈએ પપ્પા. આપણે લાકડું લઈને જવાનું. લાકડું આને રોજ આવી ગયા જો સ્પેશિયલી આના માટે આવવું પડે છે. હવે જો કે આમાં હોતા ઝીંગું થઈ ગઈ છે એટલા માટે આવવું પડે. આ ફરે એવું રાખ્યું લાગે આને. હવે આ રીતે આપણે પગમાં રસ્તો બતાવું જો એને બાકી એકદમ ટાઈ બાય ટાઈટ કરીને. તો આ કદાચ તમે જોયું હોય છે કે રિવીલ નથી કરતો નામ પાછળનું. આ કદાચ તમે જોયો જ છે ક્યાંક ઠેકાણે. ભણતા છે જે ભણેલા છે ને ભણતા છે ને એને ખબર છે આ શું છે નહીં. એને બાકી એકદમ 100 પીસ લાગ્યો જો. આના માટે અમને વર્લ્ડ રેકોર્ડ મળવામાં આવશે. ત્યાં બનાવ્યું એક અહીંયા બનાવ્યું એક આમ ઢેર બનાવ્યું છે અહીંયા બનાવ્યું પૂરું. ચાલો હવે તો હવે એવો ઘરે જવાનો ટાઈમ. જોકે એને ગામમાં એવું કહેવામાં આવે છે કે ગામમાં કંઈક જનાવર દેખાણું એમ. હવે કાં તો દીપડો છે કાં તો સિંહ છે. બેમાંથી ગમે એ વસ્તુ એકમાં એક કહેવામાં આવે છે. બાજુના ગામમાં હોત ને 4-5 દી પહેલાં એ વાત હતી કે અહીં દેખાણ હો એવું કાં શું થાય આમાં છે આ ધોરીઓ હોય ધોરીએમાં ચાલવાનું હોય. ઉતાર લીધો પપ્પા ઉતાર ગારો પગમાં ચોટે. હવે આમાં આપણને જોઈ લઈએ આપણે કાંઈ હીરું બીરુંનો નથી કાંઈ ડંખ હીરું બીરુંનો. આગળ અમે નિશાન જોયા कुत्ते के बच्चे का. હલવાઈ ગયો પપ્પા પગ તો દો પગમાંથી. હવે બેઠા બેઠા હાલી તો કેમ રે. હા બેઠા બેઠા સારું પડે હો. નિશાન તમને કહેતો હતો ને क्या है અહીંયા પાછા નિશાન અહીંયા પપ્પા મોટા હો પગના નિશાન તો. બે પપ્પા નાના પગ નહીં નિશાન છે અહીં રહ્યા જો જો. સરખો વિડીયો ઉતાર લેતો ફોન ઓલો 2 4 5 એનો ઉતાર લેતા તો રાત પાસે આનો હાથ આગળ રાખીને એક અહીંયા ગણી લ્યો ને અહીંયા હોતે છે. હાલો હાલો એને બાકી ના 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 આવડે આવડે પગ ના હોતે નિશાન. હવે ગલુડિયા તો કઈ હોય નહીં ન કરે આપણે કૂતરાના સમજી લાવો કોઈ હાલો ત્રિકમ લઈ લેતો હાઈલાત ત્યાંથી હાલો છે કામ થઈ જાવ. અરે અહીંથી હાલો ચલો ભાઈ સર આપણે રસ્તામાં મળીએ. તો હેલો મિત્રો આપણે આવી ગયા છીએ ફરી એકવાર. જોકે કાલનો દિવસ આપણે યાદ વાડી આજે આવી ગયા છીએ ઓફિસે. આજ છે સન્ડે ને સોરી મંડે છે સોમવાર. તો કાલનો લોગ જોકે આવી જઈને કરવો જોઈએ કારણ કે રાત આપણે બહાર ગયા હતા તો આપણે લોગ નથી ઉતાર્યો એટલે
જો કે રાતે આપણે મોડા આવ્યા હતા, લગભગ 11:30 ગયા હતા. મોડા આવ્યા હતા ને એટલે કાલ લોક નહોતો ઉતાર્યો સાવ રાતનો. બાકી મોર્નિંગમાં તો ઉતાર્યો હતો. જો કે વાડી ગયા હતા બહુ, પછી આપણે ગયા હતા પૂતળા બનાવવા. તમને જોયા પૂતળા હોતે. તો ચાલો આને આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ. ને આજ મંડેનો બ્લોગ આજે અત્યારે શરૂ કરીશું, અહીંથી જ શરૂ થઈ જશે. તો વિડીયોને લાઈક એન્ડ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ભૂલાવારી કરી દીજો. તો થેન્ક યુ, બાય બાય, જય શ્રી કૃષ્ણ એન્ડ બાય. બીજું કંઈ બોલવાનું હોય ને અત્યારે, ઓકે? તો થેન્ક યુ, બાય બાય. અને મારા બધા પેજની લિંક છે ને તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જાય, એમાં જઈને ફોલો કરી લેજો એટલે આપણા ફોલોવર્સ વધે. અને આ આપણે તો બીજા બ્લોગમાં આપણે આની ચોકલેટ પાડી. તો તેની બાય, જય શ્રી કૃષ્ણ.